દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત મહર્ષિ વેદવ્યાસને આપ્યું છે. મૂળ ભાગવત 4 શ્લોકનું છે. કોઈને ભાગવતનો પાઠ કરવો હોય તો ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરી શકે છે. 18,000 શ્લોક તો મહર્ષિ વેદવ્યાસે પછી એમાંથી વ્યાખ્યા કરી છે, એનો વિસ્તાર કર્યો છે. બાકી મૂળ ભાગવત 4 શ્લોકનું, અને એ પણ ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી પ્રગટ થયેલું ચતુશ્લોકી ભાગવત. ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી પ્રગટ થયેલી એ ભાગવત ગંગા એમણે ભગવાન બ્રહ્માને આપી છે. 4 શ્લોકનું એ ભાગવત ભગવાન વિષ્ણુએ બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ સનત કુમારોને આપ્યું, સનત કુમારોએ દેવર્ષિ નારદને આપ્યું છે ગંગાના કિનારે. અને એ જ નારદે સરસ્વતી નદીના કિનારે બદ્રિકાશ્રમની અંદર મહર્ષિ વેદવ્યાસને ચતુશ્લોકી ભાગવત આપ્યું. અને એ જ ચતુશ્લોકી ભાગવતનો મહર્ષિ વેદવ્યાસ વિસ્તાર કરતા ગયા અને એ 4 શ્લોકોમાંથી વેદવ્યાસે 18,000 શ્લોક બનાવ્યા છે. 18,000 શ્લોકોનું એ ભાગવત.